હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું લીલી ચોળી અને બટેટાનું શાક. આ શાક ભાત સાથે અને રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 250 ગ્રામ ચોળા લીધા છે અને એક બટેટું લીધું છે. ચોળાને આ રીતે 4-5 સીંગને હાથમાં એકસાથે લઈ અને એનો જે ઉપરનો ભાગ છે એને કટ કરી લેશું. આ રીતે જ નીચેથી પણ નીચેનો ભાગ કટ કરી લેશું. હવે ચોળાને આપણે આ રીતે ઝીણા ઝીણા સુધારી લેશું. એ જ રીતે આપણે બટેટું પણ ઝીણું ઝીણું સુધારવાનું છે. ચોળાને સુધારતા વાર લાગે છે, પણ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આવી રીતે આપણે બધા ચોળા સુધારી લેશું. અહીંયા ચોળા અને બટેટા બે ઝીણું સુધારાઈ ગયું છે. હવે આપણે એક કુકર લેશું. કુકરમાં તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 5 ચમચી હિંગ નાખી દઈશું અને ચોળા અને બટેટાને 4થી 5 પાણીએ મેં ધોઈ લીધા છે. ચોળા બટેટાને બરાબર ધોઈને જ નાખવાના. હવે એમાં એક ટમેટું સુધારીને નાખી દઈશું. ચોળા બટેટાના શાકમાં ટમેટાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અહીંયા મેં મોટું ટમેટું લીધું છે. નાનું ટમેટું હોય તો 2 ટમેટાં નાખવાના. ટમેટું સુધારાઈ ગયું છે. હવે મસાલા કરી લઈએ. 1 ચમચી લાલ મરચું નાખી દઈશું. અડધી ચમચી હળદર નાખશું. ધાણા જીરું નાખી દઈશું 2 ચમચી જેટલું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે શાકને બરાબર મિક્સ કરી લેશું. આ રીતે એક વખત તેલ અને મસાલામાં શાકને મિક્સ કરીએ પછી જ પાણી નાખવાનું છે. હવે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી નાખી બધું બરાબર મિક્સ કરી અને 1 મિનિટ માટે આમ જ ઉકળવા દઈશું શાકને. પછી કુકરનું ઢાંકણ બંધ કરશું અને મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ થવા દઈશું. 4 વિસલ થઈ ગઈ છે. શાક એક વખત જોઈ લેશું. શાક સરસ ચડી ગયું છે. બરાબર મિક્સ કરી લેશું. તૈયાર છે ચોળા બટેટાનું શાક. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.